નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હંમેશાથી પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. તેમના ઘણા નિવેદનોએ વિવિધ અટકળો અને મોટું રાજકીય ધમાસાણ થવાનો સંકેત આપ્યો છે. હાલમાં જ તેમનું વધુ એક નિવેદન ચર્ચામાં આવ્યું છે. સીતામઢી કલેક્ટરેટમાં સીએમએ સીતામઢી શિવહરની સંયુક્ત સમીક્ષા બેઠક યોજી હતી. તે દરમિયાન પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ અને રાબડી ટીવી સરકારનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે 24 નવેમ્બર 2005થી બિહારની જનતાએ તેમને કામ કરવાની તક આપી છે. ત્યારથી તેઓ બિહારના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છે. તમામ વિસ્તારો અને તમામ વર્ગો માટે સતત વિકાસ કાર્યો થઈ રહ્યા છે. 2005 પહેલા બિહારની હાલત ખૂબ જ ખરાબ હતી. સાંજ પછી લોકો ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવતા. હોસ્પિટલમાં સારવાર માટે કોઈ વ્યવસ્થા નહોતી. રસ્તાઓ બિસ્માર હતા. શિક્ષણની સ્થિતિ નબળી હતી. ત્યારે સીએમએ કહ્યું હતું કે અગાઉ ઘણીવાર હિન્દુ મુસ્લિમ વિવાદના સમાચાર આવતા હતા. જ્યારે બિહારના લોકોએ તેમને કામ કરવાની તક આપી ત્યારે રાજ્યની સ્થિતિ બદલાઈ છે. અમે સાથે મળીને બિહારને સતત આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે 2 વાર ભૂલથી ભટકી ગયા હતા. હવે અમે હંમેશા સાથે રહીશું અને બિહાર સાથે દેશનો વિકાસ કરીશું. વાસ્તવમાં સીએમએ આરજેડીનો ઉલ્લેખ કર્યા વિના જ આરજેડી પર કટાક્ષ કર્યો હતો. પોતાનું પદ જાળવી રાખવા માટે 2005થી સીએમ નીતિશ કુમાર ક્યારેક આરજેડી સાથે તો ક્યારેક બીજેપી સાથે હાથ મિલાવતા રહ્યા છે, જેના કારણે તેમને ઘણા ઉપનામો પણ મળ્યા હતા. વિપક્ષના નેતા તેજસ્વી યાદવની જેમ તેમને દરેક સભા કાર્યક્રમમાં પલટુ ચાચા કહેતા હતા. 2014માં નીતિશ કુમારે પહેલીવાર ભાજપ સાથે ગઠબંધન તોડી આરજેડી સાથે હાથ મિલાવ્યા. 2015માં આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવામાં આવી હતી. ત્યારબાદ 2017માં તેઓ આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપમાં ગયા. 2022માં તેઓ ફરીથી ભાજપથી અલગ થયા અને આરજેડીમાં જોડાયા. 2024માં તેમણે ફરીથી આરજેડી છોડી અને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.